નમસ્કાર મિત્રો, જસ્ટ ઇંગ્લિશ બાય રાઠોડ સર આ ચેનલમાં આપનું ફરી એક વખત સ્વાગત છે. મિત્રો, આજે આપણે સહાયકારક ક્રિયાપદો જેને આપણે મોડલ ઓક્ઝિલરી વર્બ્સ તરીકે ઓળખીએ છીએ એનો પ્રથમ ભાગ સમજવા જઈ રહ્યા છીએ. આમ તો મોડલ ઓક્ઝિલરીઝ એવી વસ્તુ છે કે એની અંદર તમારી પાસે કોઈ શોર્ટકટ્સને સ્થાન નથી. હા, પરંતુ મોડલ ઓક્ઝિલરીઝ વગર અંગ્રેજી પણ અધૂરું છે. એટલે કે જો તમને મોડલ ઓક્ઝિલરીઝનું આ સહાયકારક ક્રિયાપદનું જ્ઞાન ન હોય તો અંગ્રેજી તમારું થોડું અધૂરું છે. મિત્રો, આમેય આ ઓક્ઝિલરી વર્બ છે ને, એને વર્બ્સ એટલે કે ક્રિયાપદ કહીએ છીએ, અને ક્રિયાપદ એ કોઈ પણ વાક્યનું હાર્ટ હોય છે, હૃદય હોય છે, જેના વગર સામાન્ય રીતે અંગ્રેજી અધૂરું હોય છે. વાક્યમાં જો હાર્ટ જ ન હોય, હૃદય જ ન હોય તો વાક્ય સંભવી ન શકે. આ મોડલ ઓક્ઝિલરીઝને આપણે થોડા એના પ્રકારથી સમજવાનો પ્રયત્ન કરીશું, એને પહેલેથી લેવાનો પ્રયત્ન કરીશું, અને એક પછી એક મોડલ ઓક્ઝિલરીઝને આપણે સમજતા જઈશું અને એનો અભ્યાસ કરતા જઈશું. સાથે ઉદાહરણ દ્વારા પણ એને સમજવાનો પ્રયત્ન કરીશું. મિત્રો, આ ટોપિક અઘરો નથી, પરંતુ સામાન્ય રીતે પરીક્ષાની અંદર જ્યારે મોડલ ઓક્ઝિલરીઝના પ્રશ્નો આવે છે ત્યારે વિદ્યાર્થી મિત્રો એને છોડી દેતા હોય છે અથવા તો એના ખોટા જવાબ આપી આવે છે. હું વારે વારે કહું છું કે પ્રેક્ટિસ મેક્સ એ મેન પરફેક્ટ. જો તમે સમજી લીધા પછી એના થોડા ઉદાહરણો, થોડી એની પ્રેક્ટિસ કરો તો આ ટોપિક ખરેખર અઘરો નથી, આપને આરામથી આવડી જાય અને સમજાઈ જાય એવો ટોપિક છે. શરૂ કરીએ આજનો આપણો ટોપિક. એ પહેલાં જો તમને આ વિડીયો પસંદ આવે તો જરૂરથી એને સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો અને લાઈક કરજો. મિત્રો, તમારી જેમ જ જે તૈયારી કરે છે એવા તમામ મિત્રોને આ વિડીયોને સબસ્ક્રાઈબ કરવાનું, આપણી ચેનલ જસ્ટ ઇંગ્લિશ બાય રાઠોડ સર આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ કહેજો. મિત્રો, આ વખતે આપણે ટેલિગ્રામ પર પહેલેથી જ આ પ્રશ્નો મૂકી દીધા છે. એટલે કે આજના જે પાર્ટમાં આપણે જેટલા મોડલ ઓક્ઝિલરીઝ શીખશું ને એના ટેલિગ્રામ ચેનલ પર આજની તારીખમાં જ આપણે એના પ્રશ્નો મૂકી દીધા છે પોલ ક્વિઝ સ્વરૂપે. તો તમને પ્રેક્ટિસમાં પણ સરળતા રહેશે. 10 પ્રશ્નો આજે આપણે એમાં મૂકેલા છે, એની સમજૂતી નથી મૂકી પણ આન્સર એમાં જરૂર મૂકેલા છે. જો તમે એની પ્રેક્ટિસ કરશો અને આન્સર તમને જો આવડી જશે તો ખૂબ સરસ વાત છે, પણ જો સમજવું હશે તો તમારે આ ચેનલમાં આજે આપણે જે સમજવા જઈ રહ્યા છીએ એ તમારે સરખી રીતે સમજવું જ રહ્યું. તો મિત્રો, ટેલિગ્રામની આ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો અને એને પણ શેર અને લાઈક કરજો. મિત્રો, શરૂ કરીએ. વધારે વાતો ન કરતા શરૂ કરીએ છીએ આપણો આજનો ટોપિક મોડલ ઓક્ઝિલરીઝ, જેને આપણે સહાયકારક ક્રિયાપદ પણ કહીએ છીએ. મોડલ ઓક્ઝિલરીઝને સહાયકારક ક્રિયાપદો શા માટે કહીએ છીએ? કારણ કે એ મુખ્ય ક્રિયાપદને સહાય કરવાનું કામ કરે છે. કોઈ દિવસ ક્યારેય કોઈ પણ વાક્યમાં આ મોડલ ઓક્ઝિલરીઝ છે એ એકલા ન આવે. ફોર એક્ઝામ્પલ, હું એમ કહું કે આઈ કેન, તો આ હું જ્યારે કેન કહીશ ને ત્યારે મિત્રો આ કેન પછી મેં લખેલું છે આઈ કેન, તો હું કેન પછી મારે કોઈ વાક્યમાં બનાવવું હશે તો મારે એના પછી ક્રિયાપદ લેવું જ પડશે. એટલે કે મોડલ ઓક્ઝિલરીઝ ક્યારેય એકલા નથી આવતા, તે કોઈ પણ મુખ્ય ક્રિયાપદને, ફોર એક્ઝામ્પલ હું લખું છું સ્પીક, આઈ કેન સ્પીક ઇંગ્લિશ, હું આવું કહું છું તો અહીંયા જે મારું મુખ્ય ક્રિયાપદ છે એની પહેલાં આ મોડલ ઓક્ઝિલરીઝ લેવામાં આવે છે. મોડલ ઓક્ઝિલરીઝ એટલે એક પ્રકારનું ક્રિયાપદને, મુખ્ય ક્રિયાપદને સહાય કરવાનું કામ કરે છે, તેથી તેને સહાયકારક ક્રિયાપદો પણ કહે છે. આવા સહાયકારક ક્રિયાપદો કેટલા છે, કયા કયા છે એ આપણે હવે પછીની સ્લાઇડમાં સમજીએ. પણ એનું થોડું બેઝ પણ લઈએ કે આ વર્બ્સ છે એ પણ કેટલા પ્રકારના હોય એને પણ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. સારું મિત્રો, નેક્સ્ટ સ્લાઇડ પર જઈએ. જો તમે આ સ્લાઇડ પર જોશો તો ઓક્ઝિલરીઝના પ્રકારો આપેલા છે. એમાંનો પહેલો પ્રકાર એટલે પ્રાઇમરી ઓક્ઝિલરીઝ. પહેલો પ્રકાર એટલે પ્રાઇમરી ઓક્ઝિલરીઝ. પ્રાઇમરી એટલે જેને આપણે બેઝિક કહીએ. આવા ઓક્ઝિલરીઝ કયા કયા? તો કે એની અંદર આપણે ટુ ડુ એટલે કે ડુના રૂપ છે, ડુ, ડઝ, ડીડ.
ડન, આ જે ડુના રૂપ છે એનો આપણે સમાવેશ કરી શકીએ. ત્યારબાદ ટુ હેવના રૂપ. ટુ હેવના રૂપની અંદર કયા કયા? તો કે આપણે હેવ, હેઝ, હેડ કાળ મુજબના જે રૂપ છે એ આપણે લઈ શકીએ. ત્યારબાદ પ્રાઇમરી ઓક્ઝિલરીઝની અંદર ટુ બીના રૂપ. ટુ બીના રૂપ એટલે કયા કયા? તો કે એમ, ઇઝ, આર, વોઝ, વર. એ તમને નીચે આપેલા જ છે. આ બધા જ રૂપ છે ને, આને બધાને, આવા ક્રિયાપદોને પ્રાઇમરી ઓક્ઝિલરીઝ કહેવામાં આવે છે. બેઝિક જે વર્બ્સ છે એ કહેવામાં આવે છે. સેકન્ડ પાર્ટ એટલે મોડલ ઓક્ઝિલરીઝ, જેને આપણે શીખવાના છીએ. મોડલ ઓક્ઝિલરીઝના આપણે અત્યારે જોઈએ છીએ ને, એ આપણે એના પાર્ટ કરીએ છીએ. ઓક્ઝિલરીઝના કયા કયા પાર્ટ? તો કે એક તો પ્રાઇમરી ઓક્ઝિલરી, બીજું એટલે મોડલ ઓક્ઝિલરી. મોડલ ઓક્ઝિલરીની અંદર કયા કયા ક્રિયાપદ આવે? સહાયકારક ક્રિયાપદ કેન છે, કુડ છે, મે છે, માઇટ, શેલ, વિલ, શુડ, વુડ, મસ્ટ, ઓટ ટુ. આ બધા મોડલ ઓક્ઝિલરીઝ એટલે કે સહાયકારક ક્રિયાપદો લેવામાં આવે છે. ત્યાર પછીનો ઓક્ઝિલરીનો ત્રીજો પાર્ટ, એને આપણે કહીશું માર્જિનલ ઓક્ઝિલરીઝ. માર્જિનલ ઓક્ઝિલરીઝ એની અંદર યુઝડ ટુ. યુઝડ ટુ એટલે આપણે એમ કહીએ ને હેબિચ્યુએટેડ ટુ, ની ટેવ હોવી. અને નીડ, જરૂરિયાત, અને ડેર. આ ત્રણ ઓક્ઝિલરીનો માર્જિનલ ઓક્ઝિલરીમાં સમાવેશ થાય છે. તો મિત્રો તમે સમજી ગયા હશો કે પહેલાં એટલે પ્રાઇમરી ઓક્ઝિલરી. પ્રાઇમરી ઓક્ઝિલરીની અંદર શું? તો કે પ્રાઇમરી ઓક્ઝિલરીની અંદર એવા સહાયકારક ક્રિયાપદો કે જે બેઝિક, જે રિક્વાયર હોય ક્રિયા વાક્યની અંદર, જેની ખૂબ જ જરૂરિયાત પડતી હોય એવા પ્રાઇમરી. ટુ ડુના રૂપ, ટુ હેવના રૂપ અને ટુ બીના રૂપ. ત્યારબાદ મોડલ. મોડલ એટલે શું? તો કે કેન, કુડ, મે, માઇટ, શેલ, શુડ, વિલ, વુડ, મસ્ટ, ઓટ ટુ. આ બધા જે છે એ બધા મોડલ કહેવાશે. અને ત્રીજો પાર્ટ ઓક્ઝિલરીનો એટલે માર્જિનલ, જેની અંદર યુઝડ ટુ, નીડ અને ડેરનો સમાવેશ થાય છે. તો મિત્રો આ ત્રણ પાર્ટ થયા ઓક્ઝિલરીના. હવે આ કેન, કુડ, મે, માઇટ, શેલ, વિલ. મિત્રો આમ જુઓ ને તો સામાન્ય રીતે કોઈ પણ ક્રિયાપદને એનો પોતાનો અર્થ છે ને, એ સામાન્ય રીતે ટુ બીના રૂપ છે તો એનો પોતાનો અર્થ અથવા તો એના એકલાથી વાક્યો બનતા નથી. એની સાથે પણ તમારે કોઈ ક્રિયાપદ, મુખ્ય ક્રિયાપદ કાળ મુજબનું લેવું પડે છે. તો અહીંયા મોડલ ઓક્ઝિલરી પણ એવું છે કે જેની સાથે તમારે કાળ મુજબનું ક્રિયાપદ લેવું પડે છે. હું ટુ બીનું રૂપ લઈશ તો ઇઝ એટલે છે થાય, પણ કેન, કેનનો પોતાનો અર્થ પણ છે. સામર્થ્ય હોવું, સક્ષમ હોવું. તો એ તમે ક્રિયાપદના સહાય કરવાનું કામ તો કરે જ છે, પણ એ ક્રિયાપદના અર્થમાં પણ કાંઈક વધારો સૂચવે છે. તો મોડલ ઓક્ઝિલરીનું કામ એ છે કે એ આ ક્રિયાપદ છે એમાં જે કંઈ પણ વધારાનું સૂચવવાનું છે એ એને હેલ્પ કરવાનું કામ કરે છે. તેથી જ તેને સહાયકારક ક્રિયાપદ પણ કહે છે. મિત્રો આપણે આપણા એના પછીની સ્લાઇડ પર જઈએ અને આગળ એને સમજવાનો પ્રયત્ન કરીએ. તો તમે જોશો ને તો હવે પછીની જે આપણી સ્લાઇડ છે ને મિત્રો, એની અંદર તમે આ જે મોડલ ઓક્ઝિલરીઝ છે એને થોડી વ્યાખ્યા સ્વરૂપે અને એનું શું કામ છે અને શું ધ્યાનમાં રાખવું જોઈએ એની વાત આપણે અહીંયા કરવા જઈ રહ્યા છીએ. તો સૌથી પહેલાં આપણને કહ્યું છે મોડલ ઓક્ઝિલરીઝ સહાયકારક ક્રિયાપદો એ ક્યારે આવે, કેવી રીતે આવે એની વાત. તે હંમેશા મુખ્ય ક્રિયાપદની પહેલાં આવે. આટલું યાદ રાખો મિત્રો ફરીથી, કે તે હંમેશા મુખ્ય ક્રિયાપદની પહેલાં આવે. મારે કેન લેવું છે, કુડ લેવું છે, મસ્ટ લેવું છે, તો એ હંમેશા મુખ્ય ક્રિયાપદની પહેલાં આવે. અને તે મુખ્ય ક્રિયાપદને સહાય કરવાનું કામ કરે છે. આપણે હમણાં જ કહ્યું, એટલે જ તો એને સહાયકારક ક્રિયાપદ કહેવામાં આવે છે. તે શું કરે છે? તો કે મુખ્ય ક્રિયાપદને સહાય કરવાનું કામ કરે છે. અહીં એક એક્ઝામ્પલ આપેલું છે કે યુર કેન હેલ્પ. આ હેલ્પ છે ને એ આપણું મુખ્ય ક્રિયાપદ છે. એને સહાય કરવાનું કામ આ કેન કરે છે. તેથી તેને સહાયકારક ક્રિયાપદ એટલે કે મોડલ ઓક્ઝિલરીઝ કહેવામાં આવે છે. સારું, બીજી વાત અહીંયા એમ કહે છે કે મોડલ ઓક્ઝિલરી એ તેનું એકવચન કે બહુવચનનું રૂપ હોતું જ નથી. તે એકવચનમાં પણ એ જ સ્વરૂપે લેવાય છે અને બહુવચનમાં પણ એનું એક જ રૂપ હોય છે. ન સમજાણું? હું આઈ
એટલે એક વચન તો આઈની સાથે પણ હું કેન લઈશ, હું આઈ કરીશ તો પણ કેન લેવાય, આઈ એક વચન છે તો પણ મેં કેન લીધું, અત્યારે આપણે કેનની વાત કરીએ તો. અને જો હું વી કરું તો વી એટલે બહુવચન, તો વીની સાથે કેન્સ નથી થતું પણ એક કેનનું કેન જ રહે. આ થોડીક પ્રાથમિક માહિતી છે મિત્રો, જે આપણને ખબર હોવી જોઈએ. એટલે કે અહીંયા એક વચન છે તોય કેન જ છે, અહીંયા બહુવચન છે તો વીની સાથે પણ આપણે કેન જ લેશું. એટલે કે કોઈ પણ કરતા એક વચન હોય કે બહુવચન હોય તો તેને અને મોડલ ઓક્ઝિલરી એટલે કે સહાયકારક ક્રિયાપદ છે એને એની સાથે કોઈ નિસ્બત નથી, એનું રૂપ એક જ રહે છે. ઓકે, અહીંયા તમને એક એક્ઝામ્પલ પણ આપેલું છે કે એક્ઝામ્પલની અંદર તમને કહ્યું છે કે આઈ કેન સ્પીક ઇંગ્લિશ, આઈ કેન સ્પીક ઇંગ્લિશ. તો જુઓ અહીંયા આઈ એક વચન કરતા છે છતાં પણ એની સાથે કેન જ છે. અહીંયા બીજું એક્ઝામ્પલ ધે કેન સ્પીક ઇંગ્લિશ, તો અહીંયા કેન, અહીંયા પણ કેન જ આપેલું છે. એટલે કે કરતા એક વચન હોય કે કરતા બહુવચન હોય એને અને આ સહાયકારક ક્રિયાપદને વચ્ચે કોઈ જ સંબંધ નથી. એ એક વચન કરતા સાથે પણ એનું એ જ રૂપ રહેશે અને બહુવચન કરતા હશે તો પણ તેની સાથે આ જ રૂપ રહેશે. સારું, જરા આગળ વધીએ આપણા નવી વાત તરફ. એક યાદ રાખવા જેવી વાત પણ છે મિત્રો, અને યાદ રાખવાની વાત શું છે? યાદ રાખવામાં એવું કહે છે કે જો તમારું વાક્ય એક્ટિવ વોઇસનું હોય, જો આપેલું વાક્ય છે એ તમારું એક્ટિવ વોઇસનું હોય તો એક્ટિવ વોઇસમાં મોડલ ઓક્ઝિલરી પછી હંમેશા ક્રિયાપદનું મૂળરૂપ આવે. અહીંયા તમે જોશો તો આ એક્ટિવ વોઇસનું વાક્ય છે, કેનની સાથે મૂળરૂપ લીધું છે સ્પીક. પરંતુ જો તમારું વાક્ય પેસિવ વોઇસનું હોય, જો વાક્ય પેસિવ વોઇસનું હોય તો એમાં મોડલ ઓક્ઝિલરી તો લેવું જ પડે, એની સાથે બી અને ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ એટલે કે ત્રીજું રૂપ લેવાય. તો અહીંયા યાદ રાખવા જેવી વાત એ છે કે એક્ટિવ વોઇસના વાક્યમાં જે મોડલ ઓક્ઝિલરી છે એની સાથે ક્રિયાપદનું મૂળરૂપ લેવાય, જ્યારે પેસિવ વોઇસના વાક્યમાં બીની સાથે V3 આવે. આપણે આ ટોપિકને સાવ બેઝથી લીધો છે. ઘણા મિત્રોની એવી કમ્પ્લેન હોય છે, ઘણા મિત્રોને એવી ફરિયાદ હોય છે કે સર બેઝથી ખબર નથી પડતી, સમજાતું નથી, એટલે આપણે એવો પ્રયત્ન કર્યો છે આ સ્લાઇડ શોની અંદર કે તમને એ બેઝથી પાયાથી સમજણ મળે. શરૂઆતમાં આપણે જોયા હતા કે આ ઓક્ઝિલરીસના કેટલા પ્રકાર હોય, કયા કયા છે, અને આ સ્લાઇડની અંદર આપણે જોયું કે એમાં શું શું ધ્યાન રખાય અને એને ક્યાં લેવામાં આવે. તો મિત્રો અહીંયા તમે આ મોડલ ઓક્ઝિલરીસના યાદ રાખવા જેવી વાતની પણ આપણે જોયું, અને એમાં એને ક્યાં લેવું, એક્ટિવ વોઇસના વાક્યમાં કેવી રીતે લેવું, પેસિવમાં કેવી રીતે લેવું. આ ઉપરાંત આપણે એ પણ જોયું કે એક વચન કે બહુવચન હોય તો પણ એમાં મોડલ ઓક્ઝિલરીસના રૂપમાં કોઈ જ ફેરફાર થતો નથી. ચલો જરા આગળ વધીએ નેક્સ્ટ સ્લાઇડ તરફ. નેક્સ્ટ સ્લાઇડમાં આપણે શરૂ જ કરી દીધું છે કે મોડલ ઓક્ઝિલરીમાં સૌથી પહેલું આપણે કેનથી શરૂઆત કરીએ. કેન ઘણી વખત બહુ સહેલું લાગે છે. કેન છે મિત્રો એબિલિટી બતાવે. એબિલિટી એટલે શું? એબિલિટી એટલે કોઈ પણ કાર્ય કરવાની આપણી અંદર ક્ષમતા છે, કાર્યક્ષમતા છે એ દર્શાવે. કોઈ વ્યક્તિ કોઈ કાર્ય કરી શકે છે એવી ક્ષમતા દર્શાવવા માટે, જેને આપણે ગુજરાતીમાં કાર્યક્ષમતા પણ કહીએ છીએ. એટલે કે જો વ્યક્તિની કાર્યક્ષમતા છે એ દર્શાવવું હોય, હું એમ કહું કે હું આ ટેબલ ઉપાડી શકું છું, કેનનો અર્થ આમ જુઓ તો કેનનો અર્થ શકવું થાય, શકવું. શકવું એટલે કોઈ પણ કાર્ય કરવાની ક્ષમતા. કેનનો અર્થ આપણે શકવું આવો કરી શકીએ. ઓકે, તો અહીંયા મેં કહ્યું કે કેન એટલે કોઈ કાર્ય કરવાની ક્ષમતા. તો એબિલિટી એને કહે છે. એક એક્ઝામ્પલ જોઈએ. મેં કહ્યું કે હું ટેબલ ઉપાડી શકું છું, મારું કાર્ય હું કરી શકું છું, ટેબલ ઉપાડી શકું છું, મારામાં એટલી શક્તિ છે, એટલી કાર્યક્ષમતા છે કે હું આ ટેબલને ઉપાડી શકું. એક એક્ઝામ્પલ આપેલું છે મિત્રો, એમાં લખેલું છે કે હી કેન સ્પીક ઇંગ્લિશ, તો તે અંગ્રેજી બોલી શકે છે. શકે છે, કોઈ પણ કાર્ય કરવાની ક્ષમતા એની અંદર છે.
જો આપણને ખાલી જગ્યા આપેલી હોય અહીંયા અને આપણને કહ્યું હોય કે હી બ્લેન્ક સ્પીક ઇંગ્લિશ, તો અહીંયા એ અંગ્રેજી બોલી શકે છે એવું કહેવા માગે છે. એની કાર્યક્ષમતા દર્શાવેલી છે, જેને કારણે આપણી ખાલી જગ્યામાં કેન આવે, CN કેન. કેનનો મિત્રો બીજો ઉપયોગ શું છે? તો કે બીજો ઉપયોગ આપણને એમ કહે છે ફોર પરમિશન. પરમિશન એટલે અનુમતિ. આપણે કોઈની પાસેથી કંઈક કાર્ય કરવાની અનુમતિ લઈએ છીએ, અથવા તો કોઈ આપણને પૂછે તો આપણે એને અનુમતિ દેતા પણ હોઈએ છીએ. તો કેન ઘણી બધી વખત કેનનો ઉપયોગ અનુમતિ લેવા કે દેવા માટે કરવામાં આવે છે. પરંતુ ક્લાસિકલ ઇંગ્લિશ એવું કહે છે કે સામાન્ય રીતે પરમિશન દેવા કે લેવા માટે મેનો ઉપયોગ કરવો જોઈએ. કેનના મોડર્ન ઇંગ્લિશમાં કેનના ઉપયોગથી પરમિશન લેવા અને આપવામાં આવે છે, પરંતુ ક્લાસિકલ ઇંગ્લિશ એવું કહે છે કે જે બેઝ ઇંગ્લિશનો છે એવું કહે છે કે પરમિશન દેવા કે લેવા માટે મેનો ઉપયોગ કરવો જોઈએ, એટલે કે મેનો ઉપયોગ કરવો જોઈએ. અહીંયા એક એક્ઝામ્પલ છે કે યુ કેન પ્લે નાવ. પરમિશન આપે છે કે તું રમત રમી શકે છે, એટલે કે તમે હવે રમી શકો છો. તો અહીંયા પરમિશન આપવા માટે આ કેનનો ઉપયોગ કરેલો છે ને, યુ કેન પ્લે નાવ, તો એ પરમિશન આપવા માટે, પરમિશન લેવા માટે નહીં. પરંતુ હમણાં જ કહ્યું એ પ્રમાણે કે કેનનો ઉપયોગ કરવા કરતાં આવા વાક્યોમાં મેનો ઉપયોગ કરવો વધારે સારું છે વ્યાકરણની દૃષ્ટિએ. એટલે કે જ્યારે પરમિશન દેવાની કે લેવાની વાત થાય ત્યારે બને તો કેનનો ઉપયોગ ટાળવો જોઈએ. સારું મિત્રો, તો આ કેનના આપણે બે ઉપયોગ જોયા. જરા કેનમાં આગળ વધીએ. કેનનો ત્રીજો ઉપયોગ આપણને એવું કહે છે કે કેન છે ને એ થિયોરેટિકલ પોસિબિલિટી, એટલે શું વળી સૈદ્ધાંતિક સંભાવના બતાવી હોય ને. સૈદ્ધાંતિક સંભાવના એટલે શું? તો કે એવી સંભાવના કે જે લગભગ બધા પાસે અપેક્ષિત હોય. આવી સંભાવના દર્શાવવી હોય ને ત્યારે તેને થિયોરેટિકલ પોસિબિલિટી કહે છે, અને એના માટે કેનનો ઉપયોગ થાય. જો ન સમજાણું હોય તો આપણે એને એક ઉદાહરણ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. એવરીવન કેન મેક એ મિસ્ટેક. જો આમાં આ વાક્યને જરા ગુજરાતી દ્વારા સમજીએ કે દરેક છે ને એ ભૂલ કરી શકે છે. આ સંભાવના એવી છે, દરેક ભૂલ કરી શકે છે. એટલે આપણે ગુજરાતીમાં કહીએ છીએ ને, તમે કહેવત કદાચ સાંભળેલી હશે કે આપણે એમ કહીએ, ઘણી વખત બોલતા હોઈએ છીએ કે માણસ માત્ર ભૂલને પાત્ર. એટલે કે આ કહેવત છે ગુજરાતીમાં કે માણસ માત્ર ભૂલને પાત્ર. તો માણસ છે તો ભૂલ કરે, આ એવી સંભાવના છે, સૈદ્ધાંતિક સંભાવના છે કે જે સામાન્ય રીતે જોવા મળતી હોય છે. તો અહીંયા આવી સૈદ્ધાંતિક સંભાવના દર્શાવવા માટે પણ કેનનો ઉપયોગ કરવામાં આવે છે. કેનનો એના પછીનો ઉપયોગ એવું કહે છે કે કેન છે ને એ કોઈ વ્યક્તિની હેબિટ, એટલે કે ટેવ અથવા તો એનો સ્વભાવ દર્શાવવો હોય ને એના માટે પણ કેન લેવાય. વ્યક્તિની ટેવ કે સ્વભાવ આ દર્શાવવા માટે પણ કેનનો ઉપયોગ થતો હોય છે. એક એક્ઝામ્પલ આપણે કહીએ કે આ વ્યક્તિનો સ્વભાવ તો આવો જ છે, આ વ્યક્તિ આવી જ નેચર એનો છે ને એ આવો જ છે, એની ટેવ આવી જ છે, આવું જ કરે. તો આવું જ્યારે દર્શાવવું હોય ને ત્યારે પણ કેનનો ઉપયોગ થાય. એક એક્ઝામ્પલ દ્વારા આપણે સમજીએ. એન ઓનેસ્ટ મેન કેન નોટ હાર્મ એનીવન. જો હું પ્રમાણિક માણસ કહું તો ક્યારેય એ કોઈને નુકસાન ન પહોંચાડે. તો એક એનો સ્વભાવ થયો, એનો એક નેચર થયો, એ ક્યારેય કોઈને નુકસાન ન પહોંચાડી શકે. તો ન પહોંચાડી શકે, શકે આવું કહેવા માટે કેન લેવાય. એટલા માટે એન ઓનેસ્ટ મેન કેન નોટ હાર્મ એનીવન. અહીંયા એક પ્રમાણિક માણસ છે, ક્યારેય કોઈને નુકસાન ન પહોંચાડી શકે. આ ઓનેસ્ટ મેન જ આપણે કહી દીધું. ઓનેસ્ટ મેન એટલે પ્રમાણિક માણસ, ને પ્રમાણિક માણસ એનો સ્વભાવ એવો જ હોય કે કોઈ દિવસ કોઈને નુકસાન ન કરે, તો ન કરી શકે. તો એના માટે આપણે અહીંયા કેન લીધો. એટલે કે કેનનો આ ઉપયોગ શું કહે છે
તો કે વ્યક્તિની ટેવ કે સ્વભાવ દર્શાવવા માટે પણ કેનનો ઉપયોગ થાય. અહીંયા પહેલાં આપણે કહ્યું કે સૈદ્ધાંતિક સંભાવના બતાવવા માટે કેનનો ઉપયોગ થાય છે. ઉપરાંત આપણે કહ્યું કે વ્યક્તિની ટેવ કે સ્વભાવ દર્શાવવા માટે પણ કેનનો ઉપયોગ થાય છે. મિત્રો, આ કેટલાક મુખ્ય ઉપયોગો હતા કેનના. મિત્રો, આગળ વધીએ એ પહેલાં ફરીથી એક નાનકડી એવી વાત કરી લઈએ કે જો તમને આ વિડીયો પસંદ આવે તો અવશ્ય એને શેર કરજો, લાઇક કરજો અને તમારા મિત્રોને પણ એને ભલામણ કરવાનું અવશ્ય કહેજો. ધીરે ધીરે આપણે આગળ વધીએ છીએ. કેનની અંદર આપણે 4 વસ્તુ જોઈ. હવે જરા એનાથી આગળ વધીએ એના પછીની સ્લાઇડ તરફ. તો કેન પછી છે એનું ભૂતકાળનું રૂપ એટલે કુડ. કુડ એ કેનનું ભૂતકાળનું રૂપ છે. કુડ એ કેનનું ભૂતકાળનું રૂપ છે. જે કેન આપણે વર્તમાન કાળની વાત કરતા હતા એવી રીતે જો મારે એ ભૂતકાળનું વાક્ય બનાવવું હોય તો હું કેનની બદલે ત્યાં કુડ લઈશ. સામાન્ય રીતે પહેલો ઉપયોગ એવું કહે છે કે કેનના ભૂતકાળના રૂપ તરીકે ઇનડાયરેક્ટ સ્પીચની અંદર, ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ સ્પીચ, ખૂબ સરસ રીતે આના આપણા ઘણા બધા લેક્ચર્સ આપણે આ વિડીયો લેક્ચર્સ દ્વારા આ યુટ્યુબ તમારી ચેનલ છે જસ્ટ ઇંગ્લિશ બાય રાઠોડ સર, એની અંદર ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચના લેક્ચર્સ પણ આપણે મૂકવા જઈ રહ્યા છીએ નજીકના ભવિષ્યમાં. મિત્રો, ઘણા બધા મિત્રોએ મને એમ પણ કહ્યું હતું, પૂછ્યું હતું વોટ્સએપ કરીને પણ કે સર તમે બધા જ લેક્ચર્સ આ યુટ્યુબ ચેનલ્સ ઉપર મૂકશો, બધા જ ટૉપિકને આવરી લેશો. મિત્રો, સમયની અનુકૂળતાએ આપણે એવો પ્રયત્ન જરૂર કરીશું કે અંગ્રેજી વ્યાકરણના બધા જ ટૉપિકને અહીંયા આવરી લેવામાં આવે. પણ મેં કહ્યું એ પ્રમાણે કે સમયની અનુકૂળતાએ અને પ્રયત્ન એવો છે કે આ જે તમે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરો છો તો અંગ્રેજી શીખવા માટે તમારે હવે બીજી કશી જ જરૂર ન પડે એવો પ્રયત્ન રહેશે. ખાસ કરીને અંગ્રેજી ગ્રામર શીખવા માટે તમારે બીજી કોઈ વસ્તુ કે બીજી પ્રેક્ટિસ સિવાય તમારે સમજવા માટે બીજું કંઈ પણ જરૂર ન પડે એવો પ્રયત્ન છે આપણો અહીંયા આ ચેનલ પર. તો મારી વાત એ હતી કે એટલે સમયની અનુકૂળતા હશે તો મિત્રો આપણે દરેક લેક્ચર્સ એટલે કે બધા જ ટૉપિક્સને આવી જ રીતે આપણે દરેક લેક્ચર્સમાં આવરવાનો પ્રયત્ન કરીશું. સારું, વાત હતી કેનના ભૂતકાળ તરીકે. તો ઇનડાયરેક્ટ સ્પીચનો પણ આપણે એક ટૉપિક લેવાના જ છીએ. અહીંયા ધીમે ધીમે આપણે કાર્ય ચાલુ જ છે, પ્રગતિમાં જ છે. તો ઇનડાયરેક્ટ સ્પીચનો પણ ટૉપિક આપણે લઈશું આ ચેનલ ઉપર. તમે અવશ્ય આ ચેનલ સાથે જોડાયેલા રહેજો મિત્રો. અને જે કોઈને પણ અંગ્રેજી ગ્રામર શીખવું છે સ્પર્ધાત્મક પરીક્ષા માટેનું કે પછી કોલેજ સ્કૂલનું, એને પણ આ ખૂબ જ વિડીયો અગત્યનો પુરવાર થવાનો છે, તો ઉપયોગી પણ થશે, એટલે જળવાયેલા રહેજો. સારું, કેન એ ભૂતકાળના રૂપ તરીકે ઇનડાયરેક્ટ સ્પીચમાં મને એક વાક્ય એક્ઝામ્પલમાં આપેલું છે ડાયરેક્ટનું. ડાયરેક્ટમાં લખેલું છે શી સેડ આઈ કેન સોલ્વ ધીસ સમ. આઈ કેન સોલ્વ ધીસ. આ વાક્ય વર્તમાન કાળનું છે એટલા માટે ત્યાં કેન લીધું. પણ જો આનું ઇનડાયરેક્ટ કરું તો શું થશે? ઇનડાયરેક્ટ થશે શી સેડ ધેટ. આપણને ખબર છે કે ઇનડાયરેક્ટમાં વિધાન વાક્યને ધેટથી જોડવું પડે. અને આપણને એ પણ ખબર છે કે તમે જો 12મા ધોરણની અંદર ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ ભણ્યા હો તો તમને એ પણ ખબર હશે કે વાક્ય વર્તમાનનું હોય તો એને ભૂતકાળનું બનાવવું પડે. આ વર્તમાનનું છે તો એને ભૂતકાળનું બનાવવું પડે. અને ભૂતકાળનું કેનનું રૂપ કરીએ તો એ કુડ થવું જોઈએ. તો અહીંયા કુડ કરેલું છે. સીધો ને સાદો અર્થ એવો હું કહું કે જો તમને આ વાક્યમાં ખાલી જગ્યા આપેલી હોત અહીંયા, તો આ વાક્ય ઇનડાયરેક્ટ સ્પીચનું છે અને ઓપ્શનમાં તમને કેન ને કુડ બેય આપેલા હોત તો આ વાક્ય ભૂતકાળનું છે. તેથી હું વાક્યમાં કુડ લખત, કારણ કે ઇનડાયરેક્ટ સ્પીચનું આ વાક્ય થયું. એટલે સર આઈ ભૂતકાળનું જ છે ને પેલું. હા, પણ એ સાચી વાત છે, પણ એ ડાયરેક્ટ સ્પીચનું વાક્ય છે. ડાયરેક્ટ સ્પીચમાં અવતરણ ચિહ્નમાં જે વાક્ય આપેલું છે એ વર્તમાનનું છે. અને જ્યારે એનું ડાયરેક્ટમાંથી આપણે ઇનડાયરેક્ટ કરીએ ત્યારે વર્તમાનને ભૂતકાળમાં ફેરવવો પડે. તેથી આપણે આ કેનનું કરી નાખ્યું કુડ. ઓકે મિત્રો, તો અહીંયા એ વાત થઈ કે કુડનો પહેલો ઉપયોગ શું? કેનના ભૂતકાળના રૂપ તરીકે ઇનડાયરેક્ટ સ્પીચના વાક્યમાં એનો ઉપયોગ થાય. ત્યારબાદ કુડ ભૂતકાળની યોગ્યતા, સમર્થતા કે ક્ષમતા દર્શાવવા માટે. કેન વર્તમાનની યોગ્યતા, સમર્થતા કે સક્ષમતા દર્શાવવા માટે એનો ઉપયોગ થયો હતો. જ્યારે કુડ છે એ ભૂતકાળની યોગ્યતા. તમારી પાસે કોઈ ક્ષમતા હતી, ભૂતકાળમાં હતી, અત્યારે નથી.
પરંતુ ભૂતકાળમાં તમે અમુક કાંઈક એવા કામ કરી શકતા હતા, તમારી પાસે એવી યોગ્યતા હતી કે જે તમારી પાસે ભૂતકાળમાં હતી, અત્યારે નહીં. તમારી પાસે એવી કોઈ સમર્થતા હતી કે જે ભૂતકાળમાં પાસ્ટની અંદર હતી. જો અત્યારે એ સમર્થતા છે તો હું કેનનો ઉપયોગ કરીશ, પણ અત્યારે નહીં, પાસ્ટમાં હતી, આવું કહેવા માટે. એક એક્ઝામ્પલ દ્વારા સમજીએ. જય કુડ ડ્રાઈવ એ કાર એટ ધ એજ ઓફ 17. જ્યારે 17 વર્ષનો હતો ને ત્યારે એ કાર છે ને ચલાવી શકતો. તો અહીંયા અત્યારે 17 યર્સ નથી, અત્યારે મોર ધેન 17. બટ when I say at the age of 17, that this sentence reveals the past. આ વાક્ય આપણને ભૂતકાળ બતાવે છે. અને જો મારે ભૂતકાળ આપ્યો છે તો હું અહીંયા કેનનો ઉપયોગ નહીં કરું, મારે કુડ લેવું પડશે. એટલે આપણા ઉપયોગ પ્રમાણે એવું કહે છે કે કુડ છે ને એ ભૂતકાળની યોગ્યતા કે સમર્થતા બતાવવા માટે એનો આપણે ઉપયોગ કરશું. કુડ ભૂતકાળની યોગ્યતા, ભૂતકાળમાં જે કંઈ પણ બનેલું છે એ દર્શાવવું હશે ત્યારે મારે કુડનો ઉપયોગ કરવો પડશે, કેનનો નહીં. ઓકે મિત્રો, તો આ કુડના બે ઉપયોગ. કુડના આગળના ઉપયોગ તરફ જઈએ. કુડનો ઉપયોગ મિત્ર પોલાઇટ રિક્વેસ્ટ અથવા તો પરમિશન આપવા માટે કે લેવા માટે. ફરીથી કુડ છે ને એ પોલાઇટ રિક્વેસ્ટ એટલે કે વિનમ્રતા ભરેલી વિનંતી. વિનંતી બે રીતે થાય. એકમાં આપણે ફોર્માલિટી કરતા હોઈએ અને એકમાં નમ્રતાપૂર્વક. નમ્રતાપૂર્વક તમે રિક્વેસ્ટ કરો છો તો એ રિક્વેસ્ટ ઘણી વખત એમાં તમે પ્લીઝનો ઉપયોગ કરો છો. ગુજરાતીમાં પણ આપણે ઘણી વાર કહીને પેન આપને, તો એ ફોર્માલિટી થઈ. પણ હવે હું એમ કહું કે મહેરબાની કરીને મને પેન આપને, તો અહીંયા મેં એમ કહ્યું મહેરબાની કરીને પેન આપને, તો ત્યાં મારી વિનમ્રતા છે, તો ફોર્માલિટી નથી. ફોર્માલિટીમાં મેં એમ કહ્યું પેન આપ, એ પેન માગી, મેં એ રિક્વેસ્ટ કરી, મેં એની પાસે માગી, પણ એમાં ફોર્માલિટી છે. હું એમાં વિનમ્રતા મારે એડ કરવી હોય તો હું કહીશ મહેરબાની કરીને પેન દે ને ભાઈ. તો ત્યાં મેં શું કહ્યું, ત્યાં હું એવું કહું છું મારી રિક્વેસ્ટ તો છે જ, પણ ત્યાં મેં પોલાઇટ રિક્વેસ્ટ કરેલી છે. ત્યારબાદ પરમિશન એટલે કે અનુમતિ. આવી પોલાઇટ એટલે કે વિનમ્રતા ભરેલી વિનંતી માટે પણ કુડનો ઉપયોગ થાય. પણ મિત્રો યાદ રાખવા જેવી વસ્તુ એ છે કે જો હું કુડનો ઉપયોગ રિક્વેસ્ટ કે પરમિશન માટે કરું ત્યારે આપણે એ પરમિશન માગતા હોઈએ છીએ, એ રિક્વેસ્ટ કરતા હોઈએ છીએ. તેથી આપણું વાક્ય કુડવાળું પ્રશ્નાર્થ વાક્ય બને. ફરીથી મેં એવું કહ્યું કે જ્યારે કુડનો ઉપયોગ પોલાઇટ રિક્વેસ્ટ કે પરમિશન માટે થાય ત્યારે એ વાક્ય હંમેશા પ્રશ્નાર્થ હોય. જોઈએ આપણે એક્ઝામ્પલ. કુડ યુ હેલ્પ મી પ્લીઝ. વિનમ્રતા ભરેલી વિનંતી, કુડ યુ હેલ્પ મી પ્લીઝ. અહીંયા મેં કુડ લીધું છે. શું કામ એને? કારણ કે પ્લીઝથી મેં શું કરેલું છે? વિનંતી કરેલી છે. અને આ વિનંતી પણ કેવી છે? તો કે વિનમ્રતા ભરેલી. એટલા માટે મેં ત્યાં કુડ લીધું. પછી જોજો તમે, જો મેં આવું કર્યું છે તો આ મારું વાક્ય પણ ક્વેશ્ચન છે, ઇન્ટ્રોગેટિવ છે. કુડ આઈ રાઇટ હિયર? શું હું અહીંયા લખી શકું? તો અહીંયા મેં શું કર્યું છે તો કે પરમિશન માગેલી છે, અહીંયા લખવા માટેની પરમિશન, પણ મેં વિનમ્રતા ભરેલી મારી પરમિશન છે એટલે મારે પ્રશ્ન વાક્ય કરવો પડે, તો મેં અહીંયા પ્રશ્ન વાક્ય લીધું છે. ત્યારબાદ કુડનો એક બીજો ઉપયોગ આપણને એવું કહે છે અવાસ્તવિક પરિસ્થિતિમાં સંભાવના દર્શાવવા. અવાસ્તવિક પરિસ્થિતિ એટલે શું? અવાસ્તવિક એટલે અત્યારે નથી, પણ જો આવું થયું હોત ને તો આવું કંઈક થાત, આપણે એવું કહેવું હોય ને ત્યારે સામાન્ય રીતે કુડનો ઉપયોગ થાય. ફોર એક્ઝામ્પલ હું એમ કહું કે ઇફ ધ્રુવી વર્કડ હાર્ડ, જો ધ્રુવીએ સખત મહેનત કરી હોત, શી કુડ સક્સીડ, તેની સફળતા મળી હોત. જો આમ કર્યું હોત ને તો આમ થાત. અહીંયા રિયાલિટી, વાસ્તવિકતા કંઈક જુદી જ છે, આવું થયું નથી. એટલે કે સંભાવના હતી આવી, પણ ક્યારે? અવાસ્તવિક.
અત્યારે રિયાલિટીમાં વાસ્તવમાં એવું થયું નથી. તો આવી અવાસ્તવિક પરિસ્થિતિની અંદર સંભાવના દર્શાવવી હોય ત્યારે પણ કુડ આવે. સમજવા જેવી વસ્તુ છે મિત્રો. ફરીથી, અવાસ્તવિક એટલે શું? જે અત્યારે નથી પણ આવું થઈ શક્યું હોત, આવી સંભાવના, એવું દર્શાવવું હોય ને ત્યારે આપણે કુડનો ઉપયોગ કરીએ. અહીંયા પણ એવું જ કીધું છે કે વર્કડ હાર્ડ ઇફ, એટલે જો આવું થયું હોત ને, સખત મહેનત થઈ ગઈ હોત ને, તો સફળતા મળી જ હોત, મળી હોત, પણ વાસ્તવમાં મળી નથી, એટલે કે અવાસ્તવિક છે. તો અવાસ્તવિક પરિસ્થિતિમાં સંભાવના દર્શાવવા માટે પણ કુડનો ઉપયોગ થાય. મિત્રો, કુડની વાત આપણે કરી. હવે જરા આપણે આગળ જઈએ. તો આગળ ત્રીજા નંબરનું આપણું ઓક્ઝિલરી વર્બ છે, એ છે મે. મેને શરૂ કરીએ એ પહેલાં મિત્રો, જેટલું કંઈ પણ સમજાય એની થોડી પ્રેક્ટિસ જરૂરી છે. આ ટોપિક આપણા યુટ્યુબ ઉપર લગભગ 11 વિડીયો, આપણે 11 વિડીયોઝ આ થયા. તો આટલા વિડીયોઝ આપણે મૂકેલા છે. આ વિડીયોઝને તમે સબસ્ક્રાઈબ પણ કરેલા છે, જોયેલા પણ છે. જેમ જેમ લોકોને, વિદ્યાર્થીઓને ખબર પડતી જાય છે એમ એના લાઇક ને વ્યૂઝ મને મળતા રહે છે. અને કોમેન્ટ પણ, ઘણા મિત્રો સારી સારી કોમેન્ટ પણ લખીને મોકલે છે એની અંદર. અને ઘણા મિત્રો છે વોટ્સએપ ઉપર પણ મને કહે છે શું તકલીફ થઈ, શું સમજવામાં શું પ્રોબ્લેમ થયો, એના વિશે પણ ઘણા મિત્રો મને જણાવતા હોય છે. સારું લાગે છે. તમારું ફીડબેક છે એ અમારા માટે એક મોટું પીઠબળ છે. તો આવી કોમેન્ટ પણ તમે લખતા રહેજો. પણ મેં કહ્યું એ પ્રમાણે પ્રેક્ટિસ જરૂર કરજો મિત્રો. ખાલી સમજવાથી કોઈ દિવસ કોઈ ટૉપિક આવડી ન જાય. એના પાછળ તમારે ફોલોઅપ લેવું પડે, એટલે કે પ્રેક્ટિસ પણ જરૂરી છે. અને હવે જ્યારે સરકારે નક્કી કર્યું છે કે સ્ટેટ ગવર્મેન્ટની ઘણી બધી પરીક્ષાઓ લેશે અને ઘણી બધી ભરતીઓ કરશે, તો ત્યારે આ ટૉપિક તમારા માટે સમજવો ખૂબ જ મહત્ત્વનો થઈ પડે. તો તમે પ્રેક્ટિસ પણ લેજો. સારું, આગળ વધીએ. મેની અંદર મે એટલે ક્યારે લેવાય? તો કે સામાન્ય રીતે છે ને મિત્રો, અનુમતિ એટલે કે પરમિશન આપવા કે દેવા માટે. બરાબર, આપવા કે લેવા માટે. કેનમાં આપણે કહ્યું હતું કે કેન છે ને, એને પરમિશન દેવા કે લેવા માટે ઉપયોગ ન કરાય. મોડર્ન ઇંગ્લિશમાં એનો ઉપયોગ થાય છે, પરંતુ સામાન્ય રીતે પરમિશન દેવી હોય કે લેવી હોય ત્યારે મેનો ઉપયોગ વધારે કરવામાં આવે છે. ક્લાસિકલ ગ્રામર એવું જ કહે છે કે પરમિશન દેવા કે લેવા માટે મેનો ઉપયોગ જ કરવો. સારું ફ્રેન્ડ્સ, એક એક્ઝામ્પલ દ્વારા સમજીએ. મે આઈ યુઝ યોર પેન? શું હું તમારી પેન ઉપયોગ કરું? અનુમતિ માગી છે, મેં પરમિશન માગી છે. હવે પરમિશન આપવા માટે મેં જેની પાસે પરમિશન માગી એને મને શું કહ્યું? યસ યુ મે. એને મને પરમિશન આપી દીધી. યસ યુ મે, હા તમે ઉપયોગ કરી શકો. તો અહીંયા મેનો ઉપયોગ પરમિશન આપવા કે દેવા માટે કે લેવા માટે એનો ઉપયોગ થાય. બીજું આગળ વધીએ મિત્રો. મેં એ સંભાવના કે અનિશ્ચિતતા દર્શાવવા માટે પણ મેનો ઉપયોગ કરવામાં આવે. ન સમજાણું. સંભાવના, શક્યતા રહેલી હોય અને અનિશ્ચિતતા રહેલી હોય. બરાબર, હું એમ કહું કે ન સમજાણું હોય તો આપણે એને એક્ઝામ્પલ દ્વારા સમજીએ. ખૂબ જ વરસાદ છે આજે. કદાચ ક્લાસમાં ઓછા વિદ્યાર્થીઓ આવે. તો અહીંયા શું થયું? મેં કહ્યું વરસાદ ખૂબ જ છે. હવે શક્યતા એવી છે કે વર્ગખંડમાં વિદ્યાર્થીઓની હાજરી ઓછી હોય. તો એ મેં શક્યતા બતાવેલી, મેં સંભાવના બતાવી. હું આકાશમાં જોઉં છું અને જોઉં છું તો કાળા ડિબાંગ વાદળો મને દેખાય છે. હું શું કહીશ? There are black clouds in the sky. It may rain today. મેં કહ્યું it may rain today. એટલે કે અનિશ્ચિતતા ભરી શક્યતા, સંભાવના કે આકાશમાં કાળા વાદળો છે, કદાચ આજે વરસાદ આવે. તો it may rain today. તો અહીંયા મેનો ઉપયોગ મેં શેના માટે કર્યો? મેનો ઉપયોગ મેં સંભાવના કે અનિશ્ચિતતા ભરેલી શક્યતા બતાવવા માટે કર્યો છે. એટલે મેના બે ઉપયોગ પરમિશન લેવા કે આપવા માટે પણ થાય અને
અનિશ્ચિતતા દર્શાવવા માટે પણ થાય. ઓકે મિત્રો, મેના ત્રીજા અને ચોથા ઉપયોગ તરફ જઈએ. ત્રીજો ઉપયોગ આપણને એવું કહેશે કે મેં છે ને એ ઈચ્છા બતાવવા માટે, પ્રાર્થના બતાવવા માટે, આશીર્વાદ આપવા માટે પણ મેંનો ઉપયોગ થાય. આઈ રિપીટ, મેં ઈચ્છા, પ્રાર્થના, આશીર્વાદ કે શ્રાપ, જેને આપણે કર્સ કહીએ છીએ. ઈચ્છા વિશ જેને કહીએ છીએ, પ્રેયર એટલે પ્રાર્થના, આશીર્વાદ બ્લેસિંગ આપણે કહીએ છીએ, અને કર્સ એટલે આપણે જેને શ્રાપ કહીએ છીએ. તો આ બધા માટે મેંનો ઉપયોગ થાય. પરંતુ મિત્રો યાદ રાખો કે સામાન્ય રીતે આવા વાક્યો હોય ત્યારે એ જોવું જરૂરી છે, એનો ભાવ સમજવો જરૂરી છે, ત્યારબાદ જ એનો ઉપયોગ કરો. જેમ કે અહીંયા લખેલું છે પેલું એક્ઝામ્પલ, મે ગોડ બ્લેસ યુ. મેં શું કહ્યું? ભગવાનને પ્રાર્થના કરી કે ભગવાન તારું ભલું કરે. આશીર્વાદ તો આપ્યા જ, સાથે સાથે મેં પ્રાર્થના પણ કરી. ત્યારબાદ મેં કહ્યું મે યુ લીવ લોંગ. તું ખૂબ લાંબુ જીવ. એ મારી એક ઈચ્છા છે કે તમે ખૂબ લાંબુ જીવો. તો અહીંયા મેં ઈચ્છા બતાવવા માટે મેં ઉપરના વાક્યમાં પ્રાર્થના અથવા તો આશીર્વાદ આપણે જેને કહીએ છીએ, પ્રાર્થના તો થશે જ, ભગવાનને પ્રાર્થના કરીએ છીએ, સાથે સાથે આપણે એને આશીર્વાદ પણ દઈએ છીએ. તો એના માટે મેં એનો ઉપયોગ કર્યો. ત્યારબાદ મિત્રો મેંનો ઉપયોગ હજી એક જગ્યાએ થાય, જે વાક્યમાં ઇન ઓર્ડર ધેટ કે સો ધેટ આપેલું હોય. ઇન ઓર્ડર ધેટ ના હેતુથી, માટે, તેથી. સો ધેટનો ઉપયોગ પણ ના હેતુથી, તેથી કે માટે એવું કહેવા થાય છે. તો ઇન ઓર્ડર ધેટ અને સો ધેટ છે ને એ બે વાક્યોને જોડવાનું કામ કરે છે. તો અહીંયા આપણને એમ કહે છે કે જે વાક્યમાં ઇન ઓર્ડર ધેટ કે સો ધેટ આપેલું હોય તો તેના દ્વારા જોડાયેલા બીજા વાક્યમાં, એટલે કે સો ધેટ કે ઇન ઓર્ડર ધેટ પછીના વાક્યમાં પણ મેંનો ઉપયોગ થાય. જોઈએ એક એક્ઝામ્પલ, આપણે એક એક્ઝામ્પલ દ્વારા એને સમજવાનો પ્રયત્ન કરીએ. જોઈએ આપણે એમાં શું કહ્યું છે. એક્ઝામ્પલ આપણને એવું કહે છે કે વી ઇટ, આપણે ખાઈએ છીએ. સો ધેટ, તેથી કે માટે, વી મે લીવ, આપણે જીવીએ. તો અહીંયા એવું કહ્યું આપણે કે સો ધેટ કે ઇન ઓર્ડર ધેટ આપેલું હોય ને તો એના પછીના વાક્યમાં પણ મેં આવે. ત્યારબાદનો ઉપયોગ આપણને મેંમાં એવું કહે છે કે અનિશ્ચિતતા કે આશ્ચર્ય માટે. કેટલીક અનિશ્ચિતતા ભરેલી પરિસ્થિતિ અથવા તો આશ્ચર્ય જેની અંદર હોય એવા વાક્યો સમજાવવા કે દર્શાવવા માટે પણ, એવો ભાવ દર્શાવવા માટે પણ મેંનો ઉપયોગ થાય. ક્યારેક ડોરનો અવાજ આવે, ડોર ઉપર કોઈ નોક કરે છે, આપણને ખબર નથી, આપણે ધારી નથી શકતા, અનિશ્ચિતતા છે આપણા માટે. તો આપણે આવું પણ કહી શકીએ, હુ મે બી ધેર. કોઈનો પડછાયો દેખાય છે અંધકારમાં, કાળો પડછાયો દેખાય છે, એનો ફેસ આપણે નથી જોઈ શકતા. તો ત્યારે પણ અનિશ્ચિતતા ભરેલું આપણી પાસે એક પરિસ્થિતિ છે, અને એવી પરિસ્થિતિ દર્શાવવા માટે આપણે કહીશું હુ મે બી ધેર. ત્યાં કોણ હોવું જોઈએ? તો એ અનિશ્ચિતતા છે અને આપણા માટે કદાચ આશ્ચર્ય પણ છે. તો મેંનો ઉપયોગ આપણે ત્યાં પણ કરી શકીએ છીએ. મિત્રો આ હતું મેં પછી એના ભૂતકાળના રૂપ, એટલે કે આપણે માઇટ તરફ જઈએ. માઇટ શું કહે છે એને આપણે પણ સમજવાનો પ્રયત્ન કરીએ. આ આપણું જોઈએ એને તો કેન, કુડ, બે, મે એટલે ત્રીજું, અને માઇટ એટલે ચોથું. આપણે ચોથા આપણા ઓક્ઝિલરી વર્બ તરફ આગળ વધીએ છીએ. માઇટ એ મેંનું ભૂતકાળનું રૂપ છે. માઇટ એ મેંનું ભૂતકાળનું રૂપ છે. એટલે કે ઇનડાયરેક્ટ સ્પીચમાં જેમ કેનનું ભૂતકાળનું રૂપ કુડનો ઉપયોગ કરતા હતા, એ જ રીતે મેંનું ભૂતકાળનું રૂપ ઇનડાયરેક્ટ સ્પીચમાં માઇટ તરીકે લેવાય. ઇનડાયરેક્ટ સ્પીચના વાક્યમાં એને માઇટ તરીકે લેવામાં આવે છે. ફરીથી સમજીએ આને શું કહે છે આપણને. તો જો તમે જોશો તો આપણે કેન વખતે અને કુડ વખતે જ્યારે વાત કરતા હતા ત્યારે એવું કહેલું હતું કે કુડ છે ને એ કેનનું કાળ મુજબનું ભૂતકાળનું રૂપ છે, અને ઇનડાયરેક્ટ સ્પીચનું વાક્ય લઈએ તો કેનનું કુડ કરવું પડે.
એવી જ રીતે અહીંયા જો આપણને મેં આપેલું હોય તો જો હું એનું ઇનડાયરેક્ટ સ્પીચનું વાક્ય કરીશ તો મારે એ મેનું ભૂતકાળનું રૂપ ઇનડાયરેક્ટ સ્પીચના વાક્યમાં માઇટ મૂકવું પડશે. પહેલો ઉપયોગ જો તમને આપેલું છે સી સેડ ધેટ, સેડ અને ધેટથી જોડ્યું એનો મતલબ શું કે આ વાક્ય આપણું ઇનડાયરેક્ટ સ્પીચ છે. સી સેડ ધેટ સી માઇટ ગો ધેન, સી માઇટ ભૂતકાળનું વાક્ય થયું. સી સેડ ધેટ ભૂતકાળનું વાક્ય થયું. તો અહીંયા મારે મે નહીં આવે, મારે માઇટ લેવું પડશે. માઇટ ગો ધેન. ઓકે, શું અહીંયા મેં ફરીથી જરા આપણે વાક્યને સમજવાનો પ્રયત્ન કરીએ. સી સેડ ધેટ ઇનડાયરેક્ટ સ્પીચનું વાક્ય. અહીંયા મને ખાલી જગ્યા આપી હોય, મે અને માઇટ બંને આપેલું હોય તો હું એની અંદર માઇટ લઈશ, મે નહીં આવે, કારણ કે ઇનડાયરેક્ટ સ્પીચનું ભૂતકાળનું વાક્ય છે, ધેન આપી દીધું છે, ભૂતકાળનું વાક્ય થયું, જેથી કરીને આપણે અહીંયા મેનું ભૂતકાળનું રૂપ લેશું માઇટ. માઇટનો બીજો ઉપયોગ ઓછી સંભાવના દર્શાવતા વાક્યોમાં. સંભાવના તો છે જ, પરંતુ સાવ ઓછી સંભાવના હોય, કદાચ થાય અને ન પણ થાય, તો આવી ઓછી સંભાવના દર્શાવતા વાક્યો. ધે માઇટ કમ લેટ, બરાબર. અહીં સંભાવના મોડું આવવાની સંભાવના એની બહુ ઓછી છે. સામાન્ય રીતે એ વ્યક્તિ છે ને તેઓ સમયસર જ આવતા હોય છે, પરંતુ ક્યારેક કેટલીક ઓછી સંભાવના પણ છે કે ભાઈ એ કદાચ મોડા આવી શકે, બરાબર. તો એ ઓછી સંભાવના દર્શાવવા માટે પણ માઇટનો ઉપયોગ થાય. અને માઇટનો એક મિત્રો ખૂબ જ અગત્યનો ઉપયોગ છે, એ આપણને શું કહે છે એને જરા સમજવાનો પ્રયત્ન કરીએ. કાલ્પનિકતા દર્શાવતા વાક્યમાં, કોઈ વાક્યમાં કાલ્પનિકતા દર્શાવેલી હોય, ઇમેજિનેશન કરેલી હોય, ઈચ્છા વ્યક્ત કરેલી હોય કે જે હજી આપણે પૂરી કરી નથી, બરાબર. એટલે કે અને ટૂંકમાં જોઈએ તો કોઈ વાક્યમાં આઈ વિશ આપેલું હોય, વી વિશ આપેલું હોય, હી વિશિસ આપેલું હોય, સી વિશિસ આપેલું હોય, એઝ ઇફ એટલે કે જાણે કે આપેલું હોય, એઝ ધો હોય, ઇફ ઓનલી આપેલું હોય, તો આવા વાક્યમાં આવા બધા જ શબ્દો પછી માઇટનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે કે વાક્યમાં આવા બધા જ શબ્દો પછી આવતું વાક્ય છે, એની અંદર મારે મોડલ ઓક્ઝિલરી તરીકે માઇટ લેવું પડે. જરા સમજીએ આપણે આ વાક્યને, આ ઉપયોગને. આપણને એમ કહ્યું કે કાલ્પનિકતા દર્શાવતા વાક્યમાં, એટલે કે કોઈ વાક્યમાં વિશ, આઈ વિશ આપેલું છે, વી વિશ આપેલું છે, હી વિશિસ આપેલું છે, સી વિશિસ આપેલું છે, એઝ ઇફ આપેલું છે, એઝ ધો કે ઇફ ઓનલી આપેલું છે, તો આવા વાક્યમાં આવા બધા શબ્દો પછી મારે માઇટ લેવું પડે. એક્ઝામ્પલ, આઈ વિશ આપી દીધું છે, હવે તો કે મને અહીંયા ખાલી જગ્યા છે, તો ફરજિયાત મારે એની અંદર માઇટ જ લેવું પડશે. આઈ વિશ હી માઇટ હેવ સીન સુપર 30. અહીંયા કાલ્પનિકતા દર્શાવી છે કે હું એવું ઈચ્છું છું કે એ છે ને તેણે સુપર 30 ફિલ્મ જોઈ હોય. તો અહીંયા મેં કાલ્પનિકતા દર્શાવેલી છે, અને કાલ્પનિકતા દર્શાવવા માટે પણ માઇટનો ઉપયોગ થાય. તો મિત્રો આ હતું માઇટ, કે માઇટની અંદર આપણે માઇટનો ઉપયોગ ક્યાં કરવો એ આપણને ખબર પડે. માઇટનો આપણે પહેલો ઉપયોગ કયો કે ભૂતકાળના રૂપ તરીકે ઇનડાયરેક્ટ સ્પીચમાં લેવાય, ઓછી સંભાવના દર્શાવતા વાક્યમાં લેવાય, અને છેલ્લે કયું કાલ્પનિકતા દર્શાવતા વાક્યો છે એની અંદર પણ માઇટને આપણે લઈએ છીએ. તો નવા આગલી સ્લાઇડ પર આપણે જઈએ મિત્રો. આગલી સ્લાઇડ આપણને આજનું મોડલ ઓક્ઝિલરીનો છેલ્લો ઓક્ઝિલરી વર્બ લઈએ છીએ, અને એ છે મસ્ટ. પણ એને લઈએ પહેલાં મિત્રો ફરીથી એક વખત કે અહીંયા તમને બેઝથી સમજાવવાનો પ્રયત્ન કરેલો છે, સાવ પાયાથી મોડલ ઓક્ઝિલરીને સમજાવવાનો પ્રયત્ન કરેલો છે, એટલે આ સમજાઈ જાય ત્યારબાદ એની પ્રેક્ટિસ કરવાનું ચૂકતા નહીં, ભૂલશો નહીં. હવે જઈએ છીએ ખૂબ જ અગત્યનું એક એવું ઓક્ઝિલરી વર્બ, એટલે મસ્ટ. મસ્ટ આપણને શું કહે છે? મસ્ટ છે ને એ ફરજિયાતપણે કોઈ ક્રિયા કે કોઈ કાર્ય કરવું જ પડે, કોઈ વસ્તુને ફરજિયાતપણે આપણે કરવું જ પડે છે, એ ન કરીએ તો ન ચાલે, એવું કહેવા માટે મસ્ટનો ઉપયોગ થાય. ઘણી વખત આપણને આપણા ટીચર્સ કહેતા હોય છે કે આ એસાઇનમેન્ટ આટલા ટાઈમમાં પૂરું કરવાનું જ છે, તો ત્યાં આપણે મસ્ટનો ઉપયોગ કરીએ. ઘણી વખત
આપણને એવી કોઈ ટાઈમ લિમિટેશન્સ આપી દીધી હોય, કોઈ એવી લિમિટેશન્સ આપી દીધી છે કે એ કાર્ય આપણે ન ઈચ્છતા હોય છતાં પણ આપણે એ કાર્ય કરવું પડે, ફરજિયાતપણે એ કાર્ય કરવું પડે, તો આવા કાર્યો કરવા માટે સહાયકારક ક્રિયાપદ વાક્યની અંદર મસ્ટ લેવામાં આવે છે. એટલે કે એક એક્ઝામ્પલને જોઈએ તો સ્ટુડન્ટ્સ મસ્ટ આન્સર એટલીસ્ટ 3 આઉટ ઓફ 5 ક્વેશ્ચન્સ. 5માંથી 3 પ્રશ્નોના જવાબ આપવા તો ફરજિયાત છે. વિદ્યાર્થીઓને 5માંથી 3 પ્રશ્નોના જવાબ આપવા ફરજિયાત છે. તો અહીંયા મેં શું કર્યું, તો ત્યાં મેં મસ્ટ લીધું. પછી મસ્ટનો બીજો ઉપયોગ શું કહે છે આપણને, દ્રઢ ઈચ્છા કે દ્રઢ સંકલ્પ દર્શાવવા માટે. વ્યક્તિની દ્રઢ ઈચ્છા છે, વ્યક્તિએ કરેલો દ્રઢ સંકલ્પ છે, એ જ્યારે દર્શાવવું હોય ત્યારે પણ મસ્ટનો ઉપયોગ થાય. જરા જોઈએ આપણે એક એક્ઝામ્પલ દ્વારા. હી મસ્ટ હેવ હિઝ મની બેક. એની દ્રઢ ઈચ્છા, એને દ્રઢ સંકલ્પ કરી લીધો છે. ક્યાંય પૈસા ગુમાવેલા છે અથવા તો ક્યાંય પૈસા આપેલા છે, તો એની એ દ્રઢ ઈચ્છા એવી છે કે એને એના પૈસા પાછા મળી જવા જ જોઈએ. તો અહીંયા મસ્ટનો ઉપયોગ શું, તો કે દ્રઢ ઈચ્છા દર્શાવવા માટે. ત્યારબાદ મસ્ટ એમ કહે છે કે ફરજ દર્શાવતા વાક્યમાં લેવાય. ફરજ, વ્યક્તિની 2 પ્રકારની ફરજ હોય, એક નૈતિક ફરજ અને એક એવી ફરજ કે જો એ ફરજ આપણે બજાવીએ નહીં, જો એ ફરજ આપણે ન પૂરી કરીએ તો એનાથી આપણને આર્થિક, શારીરિક, માનસિક કે સામાજિક નુકસાન જતું હોય. તો આવી ફરજ બજાવવા માટે, આવી ફરજનું પાલન કરવા માટે હંમેશા મસ્ટનો ઉપયોગ થાય. અહીં એક એક્ઝામ્પલ તમારી સામે છે, જોઈએ આપણે એક્ઝામ્પલને. અહીંયા આપણને એવું કહ્યું છે કે એ સોલ્જર મસ્ટ ફાઇટ ફોર હિઝ કન્ટ્રી. સોલ્જર, સૈનિકની ડ્યુટી છે, સૈનિકની ફરજ છે કે એ એના દેશ માટે ફાઇટ કરે, એના દેશના રક્ષણ માટે એ લડાઈ કરે. તો એના માટે પણ મસ્ટ આવે. ફરજ દર્શાવેલી છે એટલે આપણે મસ્ટ લેશું. પછી મસ્ટનો એક સરસ મજાનો ઉપયોગ છે મિત્રો, ભારપૂર્વકની સલાહ આપવા માટે. ભારપૂર્વકની સલાહ એટલે આ કંઈક નવું લાગે છે. સલાહ 2 પ્રકારે હોય. એક આપણે ફોર્મલ સલાહ આપતા હોય, કોઈકને એમને આપણે સલાહ આપી દેતા હોય કે ભાઈ સવારે વહેલું ઉઠવું જોઈએ. તો એ શું થયું, તો કે એની નૈતિક ફરજ છે સવારે વહેલું ઉઠવાની, એ ફોર્મલ આપણે એડવાઇસ આપેલી છે. એક એડવાઇસ એવી છે કે જે ભારપૂર્વકની હોય, જેને આપણે ઇન્ફોર્મલ પણ કહી શકીએ. એટલે કેવી સલાહ, હું તમને એમ કહું સવારે વહેલું ઉઠવું જોઈએ, તો એ મારી ફોર્મલ સલાહ થઈ, ભારપૂર્વકની સલાહ નથી. પણ બીમાર પડીએ છીએ અને ડૉક્ટર આપણને એમ કહે છે કે જો સાજું થવું હોય તો તમારે સવારે વહેલું ઉઠવું જ પડશે, તમારે સવારે વહેલું ઉઠવું જ જોઈએ, તમારે સવારે વહેલું ઉઠવું જોઈએ જ. તો અહીંયા જે ડૉક્ટરે જે સલાહ આપીને એ આપણને ભારપૂર્વકની સલાહ છે અને એ સલાહનું આપણે પાલન કરવું જ પડે. તો આવી ભારપૂર્વકની જે સલાહ છે એના માટે પણ મસ્ટનો ઉપયોગ થાય. જો અહીં આપેલું છે વાક્ય, એકોર્ડિંગ ટુ ધ ડૉક્ટર મિસ્ટર શાહ મસ્ટ ટેક મેડિસિન્સ ટ્વાઇસ ઇન અ ડે. એટલે કે ડૉક્ટરના મત પ્રમાણે શ્રીમાન શાહે દિવસમાં 2 વખત દવા લેવાની જ છે, લેવી જ જોઈશે. બરાબર. તો અહીંયા એક ડૉક્ટરની સલાહ છે, ભારપૂર્વકની સલાહ છે. તો આવી ભારપૂર્વકની સલાહ દર્શાવવા માટે પણ મસ્ટનો ઉપયોગ થાય. મસ્ટ આપણે કહ્યું કે મસ્ટને અહીંયા આપણે ભારપૂર્વકની સલાહ દર્શાવવા માટે આપણે એની વાત કરી. મિત્રો, તો મસ્ટને જો તમે જોશો તો મસ્ટમાં આપણે આટલી વસ્તુ કઈ વસ્તુ આપણે લીધી એની અંદર, તો કે મસ્ટની અંદર આપણે પહેલાં કહ્યું ફરજિયાતપણે કોઈ કાર્ય કરવું પડે એના માટે, ફરજિયાતપણે કોઈ કાર્ય. મસ્ટ આપણે દ્રઢ ઈચ્છા કે સંકલ્પ દર્શાવવા માટે, મસ્ટ ફરજ દર્શાવવા માટે, અને છેલ્લે આપણે મસ્ટની વાત કરી તો એમાં આપણે એવું કહ્યું કે મસ્ટ છે ને એ ભારપૂર્વકની સલાહ આપવા માટે. તો મસ્ટ એ ખૂબ જ અગત્યની વસ્તુ છે મિત્રો, યાદ રાખવું જેવું છે, યાદ રાખવું જ પડશે. તો જ તમે
મોડલ ઓક્ઝિલરીઝ સરખી રીતે સમજ્યા એવું કહેવાશે. આગળ વધીએ મિત્રો. હવે આ તો મસ્ટના આપણે જે મુખ્ય 3 ઉપયોગો હતા એને આપણે જોયા, પણ આ જોયા પછી આપણને કેટલું આવેલું છે એની પ્રેક્ટિસ પણ જરૂરી છે. એના માટે મેં અહીંયા 5 ઉદાહરણો આપેલા છે, 5 એક્ઝામ્પલ્સ છે, જવાબ સાથે આપેલા છે. જરા આપણે એને સમજવાનો પ્રયત્ન કરીએ. જોઈએ મિત્રો. એક્ઝામ્પલ નંબર 1 આપણને એવું કહે છે, મેં અહીંયા એવો પ્રયત્ન કરેલો છે કે જે જુદી જુદી વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાઈ ગયા છે ને એવા જ ઉદાહરણો લેવાનો પ્રયત્ન કરેલો છે. પહેલું ઉદાહરણ છે તલાટી કમ મંત્રી 2015માં પૂછાયેલું ઉદાહરણ છે મોડલ ઓક્ઝિલરીનું. એમાં કહે છે યુ બ્લેન્ક યોર ટાઈમ પ્રોવાઇડેડ યુ સ્ટાર્ટેડ અર્લી. અહીંયા તમને બ્રેકેટમાં કેન સેવ આપેલું છે, કેન હેવ સેવડ આપેલું છે, કુડ હેવ સેવડ આપેલું છે અને સેવડ આપેલું છે. પહેલાં હું તમને છે ને મિત્રો એમ ધારો કે મને આ બધા કેનવાળા જ આપેલા છે, તો મારે જવાબ શું મૂકવો એને આપણે જરા જોઈએ. મિત્રો જો વાક્યને તમે જોશો ને, ગુજરાતી પણ નથી કરવું ને, એમનો પ્રયત્ન કરું છું હું એને સમજાવવાનો. અહીંયા પ્રોવાઇડેડ છે, સ્ટાર્ટેડ છે, વાક્ય મારું થયું ભૂતકાળનું. જો ભૂતકાળનું વાક્ય હોય તો એટલું યાદ રાખો કે મારે એમાં કેનનું પણ ભૂતકાળનું રૂપ લેવું પડે. તો અહીંયા કેનનું ભૂતકાળનું રૂપ હોય એ જ ઓપ્શન મારે લેવા પડે. કેનનું ભૂતકાળનું રૂપ આ કેન સેવ નથી, કેનનું ભૂતકાળનું રૂપ આ કેન હેવ સેવડ પણ નથી, અને અહીંયા તો કેન મને આપેલું જ નથી એટલે એ તો મારો જવાબ આવશે જ નહીં. કેનનું ભૂતકાળનો જવાબવાળો એક જ છે, રૂપવાળો જવાબ એક જ છે કુડ. મારો જવાબ થશે કુડ હેવ સેવડ. મિત્રો ફરીથી કહું, મેં ગુજરાતી કર્યા વગર જવાબ આપેલો છે. સમજવાનો પ્રયત્ન કરીએ. મેં એમ કહ્યું કે આપણું વાક્ય છે એની અંદર તમે જોશો તો આ વાક્યની અંદર તમને શું આપેલું છે? પ્રોવાઇડેડ અને સ્ટાર્ટેડ. ભૂતકાળ, તો મારે કેનનું ભૂતકાળનું રૂપ હોય એ જ મારે લેવું પડે. ભૂતકાળનું રૂપ અહીંયા નથી, ભૂતકાળનું રૂપ અહીંયા નથી, ભૂતકાળનું રૂપ એક જ છે કુડ હેવ સેવડ. અહીંયા તો કેન આપ્યું જ નથી એટલે મારો જવાબ નહીં થાય. મારો જવાબ કુડ હેવ સેવડ થશે. બીજું ઉદાહરણ જોઈએ. યુ બ્લેન્ક વેઇટ આઉટસાઇડ. જુનિયર ક્લાર્ક 2017માં ગુજરાત સરકારની પરીક્ષામાં આ પ્રશ્ન પૂછાયેલો છે. મને આપ્યું છે એક ઓટ ટુ, નીડ, કુડ અને મસ્ટ. મિત્રો ભારપૂર્વકની જ્યારે સલાહ આપવી હોય ત્યારે આપણે શું કરીએ છીએ તો કે મસ્ટનો ઉપયોગ કરીએ. બીજું, અહીંયા આપણને ભૂતકાળ છે કે નહીં એવું દર્શાવેલું જ નથી એટલે કુડને હું નહીં લઈ શકું. ઓટ ટુ અને નીડ હજી આપણે સમજ્યા જ નથી, શીખ્યા જ નથી, બરાબર છે. એટલે મેં અહીંયા જે એક્ઝામ્પલ્સ આપ્યા છે એ શેના આપેલા છે તો કે મેં આપણે જે શીખી ગયા છીએ એના જ આપ્યા છે. ઓટ ટુ નૈતિક ફરજ દર્શાવવા માટે, નીડ છે ને એનો ઉપયોગ જરૂરિયાત છે ને એવું કહેવા માટે થાય, જરૂરી છે એવું કહેવા માટે થાય. એ આપણે નથી સમજ્યા, પણ અહીંયા ભારપૂર્વકની સલાહ આપી છે. તમને ભારપૂર્વક કહ્યું છે કે તમારે બહાર જ રાહ જોવાની છે, જેને કારણે આપણો જવાબ થશે મસ્ટ. ત્યારબાદ ત્રીજું એક્ઝામ્પલ, એક્સક્યુઝ મી, બ્લેન્ક યુ સ્પીક ઇંગ્લિશ. જો મિત્રો, એક્સક્યુઝ મી, બ્લેન્ક યુ સ્પીક ઇંગ્લિશ તમારી સક્ષમતા બતાવવાની વાત છે. સમર્થતા છે કે નહીં, તમે સક્ષમ છો કે નહીં એ બતાવવાની વાત છે. સમર્થતા કે સક્ષમતા દર્શાવવા માટે કેન લેવાય. માફ કરજો, શું તમે અંગ્રેજી બોલી શકો છો? આપણને એવું પૂછેલું છે, તો ત્યાં હું કેન લઈશ. મેંનો ઉપયોગ નહીં થાય, કારણ કે મેં એ સમર્થતા કે કાર્યક્ષમતા બતાવવા માટે લેવાતું નથી. મસ્ટ છે એ પણ નથી લેવાતું સક્ષમતા દર્શાવવા માટે. ઓટ ટુ છે નૈતિક ફરજ દર્શાવવા માટે લેવાય, એટલે આપણો જવાબ અહીંયા કેન થશે. મિત્રો જરા ચોથા ઉદાહરણમાં જઈએ. ચોથું ઉદાહરણ આપણને શું કહે છે જરા એને સમજવાનો પ્રયત્ન કરીએ. ચોથું એક્ઝામ્પલ એવું કહે છે કે બ્લેન્ક કમિન. બહુ સહેલી વસ્તુ છે. મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર 2017માં આ ઉદાહરણ પૂછાયેલું છે. બ્લેન્ક કમિન. આવું તો તમે રોજબરોજ તમારા સ્કૂલમાં, ક્લાસમાં, ઓફિસે જાઓ છો ત્યારે તમારા હેડ ઓફ ધ જે હોય એને તમે પૂછતા હો છો, ટીચરને પણ પૂછતા હો છો. મે આઈ કમ ઇન, આવું આપણે કહીએ છીએ ને. અહીંયા મે આઈ કમ ઇન, અહીંયા આઈ હોવું જોઈએ, નથી આપણને આપેલું પણ હું અહીં એડ કરી દઉં છું. મે આઈ કમ ઇન, માઇટ આઈ કમ ઇન ન કહેવાય, કેન આઈ કમ ઇન ન કહેવાય, મસ્ટ તો આવે જ નહીં, તો મારો જવાબ થશે મે આઈ કમ ઇન. પાંચમું એક્ઝામ્પલ,
આપણે કહ્યું હતું કે જ્યારે વાક્યમાં આઈ વિશ આપેલું છે, હી વિશ આપેલું છે, એઝ ઇફ આપેલું છે, સી વિશિસ આપેલું છે, આવું આપેલું હોય ત્યારે આંખો બંધ કરીને જવાબ એમાં માઇટ લઈ લો. તો અહીંયા પણ વાક્યની અંદર તમે જોશો તો આ વાક્યમાં તમને આઈ વિશ આપેલું છે. જુઓ અહીંયા આઈ વિશ છે, તો આઈ વિશ છે તો મારા જવાબમાં મારે આંખો બંધ કરીને માઇટ જ લેવાનું છે. મેં માઇટ લઈ લીધું. જો થોડા નિયમો, થોડી સમજ તમે હશે તો સમજ લીધી હશે તો તમને આની અંદર ગુજરાતી કરવાની પણ જરૂર નહીં પડે. તમે આરામથી આ એક્ઝામ્પલ્સને ક્લિયર કરી શકશો. મિત્રો, આ હતું એક પેલો ભાગ મોડલ ઓક્ઝિલરીનો. આવો જ આપણો બીજો એક ભાગ પણ આપણે લેવા જઈ રહ્યા છીએ. મોડલ ઓક્ઝિલરી સામાન્ય રીતે કોઈ પણ શિક્ષક માટે સમજાવવામાં થોડા ટફ રહેતા હોય છે, થોડા કોમ્પ્લિકેટેડ રહેતા હોય છે. પણ અહીંયા આપણે એક એવો પ્રયત્ન કરેલો છે કે જેનાથી તમે બહુ સરળતાથી સહજ ગુજરાતી ભાષામાં એને સમજી શકો. આશા છે મિત્રો તમને આ વિડીયો પસંદ આવેલો હશે. જો તમને આ વિડીયો પસંદ આવેલો હોય તો અવશ્ય એને શેર ને સબસ્ક્રાઈબ કરજો. હા મિત્રો, આજે જ આપણે ટેલિગ્રામ ચેનલ, જેની તમને અહીંયા લિંક પણ આપેલી છે, આ ટેલિગ્રામ ચેનલ ઉપર મેં આજે જ આ મોડલ ઓક્ઝિલરીના પ્રશ્નો પણ એમાં મૂકેલા છે, પોલ ક્વિઝ પણ મૂકેલી છે. તો આ ટેલિગ્રામ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો. મિત્રો, જેટલા વધારે મિત્રોને આ વિડીયો પહોંચે એવો કંઈક પ્રયત્ન કરજો. તમારી પોતાની જ ચેનલ છે, લાઈક કરવાનું ભૂલશો નહીં, સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલો. અને હા, મેં હમણાં જ કહ્યું એ પ્રમાણે ઘણી વખત આંગળી ચીંધ્યાનું પુણ્ય મળતું હોય છે મિત્રો. તો ક્યાંક એવું પણ આપણે કરીએ કે આ વિદ્યાનું જે દાન છે એને તમારા મિત્રો કે જે અંગ્રેજી ગ્રામર શીખે છે એને પણ ભલામણ કરો અને એને પણ આ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું કહો. મિત્રો, અહીંયા જે કંઈ પણ આપણા પ્રયત્ન છે એ એક નિસ્વાર્થ ભાવે છે. અહીંયા આ ચેનલમાં શીખવા માટે, સમજવા માટે તમારી પાસેથી કોઈ જ ફીસ લેવામાં આવતી નથી. નો સબસ્ક્રિપ્શન ચાર્જીસ. અહીંયા આ કોઈ એકેડમીની જેમ આપણે અહીંયા શીખવાના કે ભણવાના કોઈ જ ચાર્જીસ લેતા નથી. બસ આ વિદ્યાનું દાન છે. એ ખાસ કરીને આપણા ગુજરાતી વિદ્યાર્થી મિત્રો કે જે અંગ્રેજીથી ડરતા હોય છે, તો આ અંગ્રેજીનો, ગ્રામરનો ડર દૂર કરવાનો એક પ્રયત્ન છે. બસ આ વિદ્યાનું દાન આમનમ દરેક વિદ્યાર્થી મિત્રો સુધી પ્રસરે એ જવાબદારી મેં ઉપાડી છે અને આશા છે કે એમાં તમે મને પૂરતો સપોર્ટ કરશો, તમે મને પૂરતો સહયોગ આપશો. મિત્રો, એક નવા વિડીયો સાથે આપણે ફરીથી મળવાના છીએ તમારી આ જ ચેનલ ઉપર, અને આ ચેનલ ઉપર આપણે ફરી મળીએ. ત્યાં સુધી ટેક કેર ફ્રેન્ડ્સ. ફરીથી મળીએ છીએ આપણે. આવજો ફ્રેન્ડ્સ, બાય.